हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए और मस्त सुबह हो गई है और मैंने भगवान की पूजा भी कर ली। और अभी सवेरे सवेरे बारिश का मौसम हो गया तो अब रिम झिम बारिश शुरू है अभी। तो देखिए अभी हमारा आंगन भी एकदम गीला गीला हो गया है। सवेरे से बारिश शुरू है मगर इतनी आती है रिम झिम धीमी धीमी आती है, बहुत ज़्यादा नहीं आती है। और ठंडा वाला पवन भी मस्त चल रहा है। तो हमारी ये झुमरपड़ी है ना एकदम मस्त डोल रही है इधर उधर। तो अभी मस्त मौसम हो गया है अभी सवेरे का। और बारिश आई तो एक दिवस में पौधे भी बहुत अच्छे हो गए। देखिए एकदम मस्त बढ़िया किलो करने लगे सारे पौधे। बारिश का पानी मिलता है ना तो बहुत पौधे को अच्छा लगता है। मतलब जो हमको कुछ अच्छी चीज़ खाने का मन होता है वो मिल जाती है, इतना ज़्यादा मज़ा आता है। इस तरह से पौधे को भी ऐसा होता है तो बारिश का पानी मिल जाता है तो बहुत अच्छा लगता है। तो अभी डायरेक्ट हम चलेंगे किचन में। तो चले चलते हैं और मम्मी को हम मिल लेते हैं। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। क्या कर रहे हैं आप? यहाँ पे तो बड़ी वाली भाखरी बन गई। क्या दही वगाने वाले हैं? શું વાત છે? સવાર સવારમાં દહીં ને ભાખરી એમને મોજે દરિયા એમને દહીં તો મોજે દરિયા હો। અત્યારમાં જો મસ્ત ઠંડો પવન શરૂ છે, બહાર વરસાદ શરૂ છે અને મમ્મી તેલ મૂકી દીધું છે દહીં વઘારવા। આવા એવું મસ્ત ઢેફા જેવું દહીં છે મમ્મી, તો એ ઘટાય નહીં। ઘરની ગાયનું દૂધ હોય સરસ થાય। બાબુજીને દૂધ લઈ જ છે ને ગાયનું દૂધ। ગાયનું દૂધ બહુ સારું નહીં ખાવામાં, બહુ પવિત્ર। દવા માટે ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું માખણ બહુ સારું બધા વાપરે। માણસોને બીમારી હોય ને તો ગાયના દૂધથી, ગાયના દહીં, ઘી ખાવાનું કે છે ગાયનું, ગૌમૂત્ર પીવાનું કે ગાયનું બહુ પવિત્ર। તમે તે કીધું કે ગાયનું ગૌમૂત્ર હતું પવિત્ર। મામાને ઘર ગયા એક વાર ખબર છે ને, મામાને કથા કોઈ હતી અને ગૌમૂત્ર આવ્યું હતું ને મને ખબર હતી કે બહુ સારું એમ। તે અડધો પોણો ગ્લાસ પી ગઈ, ગરમ પડ્યું ખબર યાદ છે? લૂઝ મોશન થઈ ગયું હતું, દવા લઈ પડી હતી। વસ્તુ સારી પણ આમ માપે પીવી તો સારું એમ। આમ મને એમ કે વધારે ગ્લાસ ભરીને પીજો ને તો ગણ કરી જાય એમ, દામ ગણ કરી ગયું તો ગરમ પડી ગયું। એટલે એનું ગાયના ગૌમૂત્ર બહુ ગરમ હોય એટલે અમુક વસ્તુ અમુક લિમિટમાં જ લેવાનું હોય। હા, તે પછી તો ક્યારેય પીતી જ નથી, એકવાર પીધું મેં। પેલા તો દેશી દવામાં શું આવતું ખબર? આપણે શિયાળ નીકળતો હોય ને તો દેશી ઢાંડ હોય ને એનું એટલે સારું થઈ જાય, શિયાળ નીકળતો બંધ થઈ જતો। એવા પેલાના ટુસ્કા છે। અમુક વસ્તુ દેશી ઢોરનું કે પવિત્ર હોય ને પી તો મટી જાય। અત્યારે જરીક થયેલો સીધું દવાખાના પેલા દવાખાના ક્યાં એટલું બધું બધા કરતા અને બસ મટ્યું હતું ને જાદુ પેલા તો। આજે તમે દેશી ઓળે કરો તમારે મટે નહીં, કારણ કે આપણે શરીર એવા થઈ ગયા એટલે દવા સિવાય મટે જ નહીં। દવાખાને જવું જ પડે। પેલા કઈ થયું હોય તો વસ્તુ ગાયની દૂધમાંથી ઘીમાંથી બનતી વસ્તુ બધી ગોહળિયા પાતા અને ઘરે ગમે કે ગોહળિયા હોય તમે પીવો તો મટી જતું એમ। અત્યારે ઉધરસ છે તો દવા લઈ, પેલા દૂધ પીલા તો મટી જતું, હવે તો દવા જ લેવી પડે। નાના છોકરાને ઝાડા ને એવું થઈ ગયું તો ક્રાંગેશ્વર આવે ને ઈ ઘઈ પાતા તો મટી જતું, દવાખાને ન જવું પડતું। અને અત્યારે કઈ ગણ જ ન કરે કોઈ, કઈ ગણ ન કરે। શરીર બધાને એવા થઈ ગયા, શરીર જ બધાને એવા થઈ ગયા એટલે દવાખાના સિવાય છૂટકો નહીં। વઘાર નાખો ભગવાન દર્શન જમી લ્યો। પપ્પા તો મંદિરે વહી ગયા છે ને? હા, તો મંદિરે ગયા છે। જય સ્વામિનારાયણ।
આજે કે નવીનમાં કામ કરવાનું છે રે જેવો તો હવે એટલે આમાં થોડું સિમેન્ટનું કામ કરવું, કડિયા કામ કરવું થોડું. કડીએ કામ કરું એમ ને ક્યાં આ ટાંકામાં થોડું બાકી છે ને પ્લાસ્ટર. છે કાયા ઓલું વેચ્યું તો ને આપણે. હા હા આ તો પ્લાસ્ટર બાકી છે જો આ. છે કંદની સાઈડ હે કે ગાય જા બાકી છે ને. હા. ખાસું શાંત થયું ને. હા તો પેક એટલે જીવાત અંદર જાય નહીં રેડી રેડી એમ. સિમેન્ટ લઈ આવું ને અત્યારે થઈ જાય બપોર થાય ત્યાં. હા એ બધું પછી કડિયા સારું ખાવા મળે ને. હા આજે તો કઈ નક્કી નહીં કાળા હારું ખવડાવ્યું તો આજે તો વિચાર કરું શું બનાવું હવે કઈ યાદ આવે શું બનાવું એમ લાટ વાર છે શું જમું છું બપોરે ફ્રી કરીને પછી વિચારવી ને हाँ ये बात है બપોર થાય બિચારા. हाँ तो भी सारा सामान निकाला है तो अभी ठीक कर रहे हैं सारा खाना इसी में तेल का डब्बा रख रहे हैं तो इसमें सारी वस्तुएं निकालनी पड़ी और यहाँ पे भी तेल के डब्बे जाएंगे सिंग तेल के डब्बे तो अभी मैं और मम्मी काम कर रहे हैं नहीं मम्मी 10:30 बज गए हैं रूम में तो भेड़ो क्या रसोડા બધા મૂકી દે કે તો બધા ખાના પાછા ખાલી કરવા પડે તો રૂમ સાફ થાય છે ઓલરેડી અને અહીંયા પપ્પા એનું કામ કરે છે એ પપ્પા કડિયા કામ પપ્પા કા શરૂ है રિપેરિંગ કરના रिपेयरिंग करना पप्पा એને યુનિફોર્મ આવી જાય રિપેરિંગ કામ હોય એટલે નવા તો પકડી જાય ને. એ વાત હે હાજી કડિયા મોંઘા પડે પછી ગધડી ખીજાય. ખીજાય આ ક્યાં રાબડામાં ક્યાં પીડાતા જાય. હા બપોર ડીશ ન મળે પછી સિમેન્ટના રાબડા પીડાતા એવા આમ થઈ જાય. હા સાચી વાત છે પછી બ્રશ કાઢ નાખવો પડે. વાડીનો યુનિફોર્મ બદલી પહેરી લીધો છે. હા હા જોજો. એ વાત બધા થોડા શાંત થાવ ને કીડું બહુ થાય છે ને. હા ને કીડ્યું થાય છે બહુ શાંત થાવ એમ. છે પપ્પાને બધું ખાવ ગાવ કડિયા કામ પપ્પા હા પણ વડે દેવત કેજો. હા આમ ઘર ઊભું કરી દે રાતમાં રાજ રાજ. હે પપ્પા હે? આપણે આ ઘર કર્યું તો તમે હતા ને કડિયાની હારે હા આખું ઘર બનાવ્યું ને. હા ત્યાં એક કડિયાનું હામ હું હતો. તો પપ્પાની મહેનત છે આખા મકાનમાં બધું પાયા ભેર્યા હા. બેમ ભેર્યા હા ટોટલી કામમાં આપણે ક્યાં હું નાખ્યું છે ખોળખણી બધું યાદ હોય હા તો પપ્પાએ આ ઘરમાં પૂરી મહેનત પપ્પાએ કરી છે કરીશ બધી આમાં. પાયા ગાળા હાથે બધું ભેર્યા બેમ ભેર્યા બધા હાથે ચણતર હાથે કર્યું. બહુ મહેનત કરી એક જ છે કારીગર રાખ્યો હતો. નકર તો કેટલા કારીગરો હા હોય મેં હું હા 15 દી ઊભું કરી દીધું બધું. હા હા હું વાત છે 15 દી ઊભું કરી દીધું. મને યાદ છે ને તમે કામ હારો આખો રાત નથી તમે કરાવતા મને યાદ છે હા. એટલે જ ખબર હોય ને તમે કરાવતા એમ કડિયો બહુ સારો હતો. ના બહુ સારા હતા એમ ઝડપી હતો કડિયો. એટલે આપણે આ સામે આમાં બતા એટલે ફટકી બોલી. तो भी पापा अपना में काम करे तो हम रूम में जाएंगे मतलब किचन में जाएंगे जो हमारा काम है वो हम हमारा काम कंटिन्यू करते हैं मम्मी બોલો શું બનાવો મેડમ દાળ ભાત શાક રોટલી તમે तो कथा वाचवा मैडम हूँ तो अभी तो यहाँ पे मम्मी चावल वॉश कर रहे हैं શાક છે ને બનાવવાનું શાક મગનું કરું છું હા મગનું ભાવ છે મગનું બનાવ્યું. કાલ શેનું બનાવ્યું હતું આપણે કાલ ગોળ બટાકાનું હતું ને હા એટલે આજ મગનું કરી દાળ ભાતમાં મગનું શાક નાખીને મજા આવે અને અહીંયા મમ્મીએ હું આલુ નાખી દીધું ને ભાતને અને દાળ ગરમ પાણી આઈ થિંક ભરાવી દીધી છે ગરમ પાણી જ છે દાળ ભાત શાક રોટલી હારે ચીબડા નહીં પપ્પા લાવ્યા હતા ને કાલે વાડીએથી હા કંઈ કોણા કોણા મસ્ત સુધારશે આજ મંદિરમાં અભિષેક છે ને મમ્મી આજે ઘનશ્યામ જન્મોત્સવ છે ઘનશ્યામ જન્મોત્સવ છે ને છે એટલે તો નવી સાડી નીકાળી છે ને પહેરવા માટે નવી પહેરવાની હોય ને પ્રસંગમાં કેમ નવી પહેરવાનું ભગવાનના કાર્યમાં તો નવી જ પહેરવી પડે ને નાની છોકરી હોય ને નાની હા, હા. બાઈ એને ચણિયા ચોળી પહેરવાના છે એટલે હું વાત છે અને મોટી ઉંમરના બધાને ભારે સાડી પહેરવાની છે અરે વાહ હા. શું વાત છે તો હું વેલી આવીશ તો ચોલી પહેરીશ પહેરીને તો સારું અમે ભાભીઓ તને પહેરતા છે ને સાડી કે ઈ ચણિયા ચોળી પહેરશું. હે ને તને પૂછીને હું નક્કી કરશું હવે હાલો ને હાલો તમે બનાવો હમણાં આવો પપ્પાને મળતી આવું પપ્પા કંઈક બહાર કામમાં લાગી ગયા છે હે પપ્પા ક્યાં વયા ગયા હું કામમાં લાગી ગયા પાછા આજે હા પપ્પા હું સિમેન્ટનું શું કર્યું આ સિમેન્ટનો પાછો રોગ લગાડ્યો. હા એ ચંદાઈ ગયું એમ ને તમે સવાર કહેતા હતા ને કે રિપેર કરવું છે રિપેર હતું કરી દીધું એમ ને અહીંયા સરસ સરસ ઓલું ઉખળે ને ઓલું પછી ઉખળી જાય ને કામ. મારા રોગો મારી દીધો હોય ને. પપ્પા સારું હાલે કામ પપ્પાએ સવાર બતાવ્યું હતું આપને કે અહીંયા શું હતું ખાચો હતો અત્યારે પપ્પા પેક કરી દીધો પપ્પાએ મસ્ત પેક કરી દીધો સરસ થઈ ગયું. પપ્પાને કડિયા કામ રેડી પપ્પા ફાવે સોમાંથી સો મેળા ઓર્ડર કહેજો. હા સોમાંથી સો મેળા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ
આજે વરસાદનું વાતાવરણ છે, શું લાગે છે આજે? આજે લાગે છે ઉખડ્યું છે હવે. હા, અંધારું છે ને ચારે કોર જો અત્યારમાં. હવાનું શરૂ જ છે, ઝરમર ઝરમર ઝરમર. આવી જશે એવું છે, હવામાન સારું છે. લાગે છે આવશે એવું હવે. તો અમારું સુનાણું કે ગાઈ નાખી મારો પગ ભાঙી જાય એમ નહીં, સુનાળાની પડી છે પપ્પાને. કારીગરનું અમારે પગનું જોવાનું, અમારે કારીગરનું હથિયારનું જોવાનું. એ વાત સાચી. પગનું જે થાવું હોય નહીં. હા, અમારે હથિયાર હાજર રહેવું જોઈએ. હા, અત્યારે તો પગ ભાગ્યો તો હાજો થાય. હા, હથિયાર તૂટી જાય તો પછી પગ એ તો એમ રહે પછી. એ વાત સાચી. અત્યારે હાજર હોય તમે કમાણી કર્યો કે તમે. હા, તો પગ હાજો થાય. હા, એ વાત સાચી. હથિયાર તો પેલા જોઈએ. હા, હું મમ્મી આવી ગયા બહાર કે કેવું છે તમારે? પપ્પા હાઈકોર્ટ માં પપ્પા ઓર્ડર આવે છે. મને દેખાતું નથી. ઓર્ડર ક્યાં છે? મને દેખાતો આખી દુકાને જોઈએ કે અમે તો ખાડા ટાકામાં પડ્યું, આખું બધું તો ટાકામાં પડ્યું. આખું ગાડીને જાવ મમ્મી ટાકા ન પડ્યો તો ટાકામાં ટાકામાં તરત ટાકામાં પડી ગયો. ક્યાં અહીંયા મને નથી ખબર તમે ક્યાં કહો છો. હા, એ તો પપ્પાએ કર્યું ને સિમેન્ટ નું અત્યારે મમ્મી કર્યું સિમેન્ટ ત્યાં ખાડો છે એમ કે છે મમ્મી ને બેહાડ દેવા જ ન્યા. અહીંયા ખાડા ફમાઈ જાય, ઉરાઈ જાય. ઝીણો રહ્યો ને એટલે ખાડો એવડો ઝીણો જ છે. ઝીણો દાણો છે. હા, દાણો ઝીણો રહ્યો. કાંઈ હાલ છે મોટી મોજ ને પાવર બહુ છે ભાઈ. હોય તો કહો કે મમ્મી પાવર કોને ઓછો છે? આપણે કેમ 5 ફૂટ ના હોય? એવું બોલા જવું કાંઈ નથી તમારે હવે. કોના વખાણ કરવા? હા, કોઈ ના નહીં. સારું, હાલો જય સ્વામી. જય સ્વામિનારાયણ. જો અહીં પપ્પા રિપેર કરી નાખ્યું. અહીં છે ને બહુ કીડીયું થતી હતી અને દિવાલ ઓલી થઈ ગઈ હતી. હા, કીડીને લીધે પપ્પાએ મસ્ત રિપેર કરી નાખ્યું અહીંયા છે ને. બાકી પપ્પા કારીગર. मम्मी राउंड एंड राउंड रोटली बनाना शुरू कर दिया है क्योंकि मम्मी ने जाऊ से मंदिर है भोलानाथ ની આરતી માં 12 વાગે નહીં મમ્મી? એટલે મમ્મી એનું કામ રોજ કરી જ નાખે, લોટ બાંધી રોટલી કરી નાખે, બાકીનું વિરાટ સંભાળે. अभी मम्मी की रोटली अभी फ्रीज हो गई और અહીંયા દાળ બફાઈ ગઈ છે પણ હવા નથી નીકળતી, નીકળે પછી દાળ બનાવશું. અને અહીંયા ભાત ચડી ગયા છે તો મસ્ત એકદમ વ્હાઈટ વ્હાઈટ. અને અહીંયા મેં ચીબડા બી સીધા નાખ્યા છે, મતલબ કાકડી વાડી છે, કાકડી બનાવે છે, કાકડી કટિંગ કરીશ મેં. હવે મારે દાળ બફાઈ જાય એટલે મારું શાક બનાવવાનું મગનું નહીં મમ્મી? હા, મગજ બાફા. મગ બાફાને બાકી છે ને હજી? કાંઈ વાંધો નહીં, 11:30 થઈ બધું થઈ જાય तो चलिए अभी दाल का मसाला कटिंग कर लेती हूँ, अदरक टमाटर मिर्चा सब कुछ. तो चलो तो चलिए सारा खाना बन गया है और भगवान को थाल भी मैंने लगा दिया है और यहाँ पे सारा खाना भी मैंने लगा दिया है. तो फाइनली सब लोग खाने के लिए बैठ जाते हैं और दोपहर के बाद फिर कंटिन्यू करेंगे. तो फ्रेंड फाइनली 5 बज गए शाम के और गेस्ट आ गए, थोड़ा लेट हो गया मंदिर जाने के लिए. और मम्मी अभी मंदिर है, पापा भी मंदिर है और विशाल अपनी बैग पैक कर रहा है क्योंकि कल एग्जीबिशन है सूरत में, तो अभी रात को निकलने वाला है, इसलिए तो अभी मैं भी जा रही हूँ मंदिर भगवान का दर्शन करने के लिए. भगवान का जन्मोत्सव है तो आई थिंक मैं टाइम पे पहुँच पाऊँगी तो सब कुछ आपको दिखाऊंगी. तो चलिए अभी चलते हैं.
मंदिर से हम वापस आ गए और थोड़ा बहुत फ्रूट और सिंग लेकर आ गए नहीं मम्मी હા મમ્મીને સિંગ બહુ ભાવે જો કે મને એટલી ભાવે પણ મારે બપોર સિવાય કે ખાવાનું થાય નહીં તો સિંગ લેવાથી અહીંયા અને ફ્રૂટ લેવા બનાના અને નાશપતિ મમ્મી તમે શું કરતા મંદિર થી પડ્યા ત્યારે તો હું કે તાર પપ્પા મારો છોકરો વહી ગયો ઘરે કેવું ખાલી ખાલી લાગતું નહીં સોનું સોનું લાગે તઈ હા કોઈ હોય ને એવું લાગે એક વખત જાય તેવું થઈ જાય ઘર સોનું લાગે બહાર અહીંથી બહાર ગયો હોય ને ગામમાં તો ન લાગે અહીંથી સુરત વહી ગયો એટલે આમ મનમાં ફિટ થઈ ગયું કે વહી ગયું છે એટલે એમ થાય કે શું શું લાગે છે સોનું સોનું લાગે અગર ગામમાં ગયો 2-3 કલાક તો આપણે ખબર લાગે. લાગે હા બધાને એવું જ થાય ખૂબ જાય એટલે એવું લાગે જાય એટલે હાવ સોનું થઈ તો સિંગ શેકવાની છે કે એમનું કાતે જ ખાવાની છે છે કઈ નહીં છે શેકલી જમતી ભાવે વધારે नाशपति सुधार भगवान करी हाँ खाओ उसको। खा लिया तो चलिए फ्रेंड आज बज गए हैं और सबने खाना खा लिया है और वीडियो को एंड करती हूँ लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो एंड बाय बाय।